પધરાવ્યા દ્વારકાના ઝાપામાં ગરુડજી જતા રહ્યા. થોડી વાર થઈને સુદામદેવની મૂર્છા વીતી. સુદામદેવ ઊભા થયા. જોયું તો સામે સુંદર નગર, ઊંચું જગત મંદિર, એનું આકાશ ને આમ તું શિખર, અને ત્યાં 52 ગજની ધજા લહેરાતી હતી. આખ્યાનકારો કહે છે આપણા માણભટ્ટો, ઋષિ કહે સુનો મહીપતિ, સુદામે દીઠી દ્વારામતી, કનક કોટ ચળકારા કરે, મણિમય રત્ન જડ્યા કાંગરે. ઋષિ કહે સુણો મહીપતિ, સુદામે દીઠી દ્વારામતી. ઋષિ કહે સુણો મહીપતિ, સુદામે દીઠી દ્વારામતી. કનક કોટ ચળકારા કરે, મણિમય રત્ન જડ્યા કાંગરે. હો કનક કોટ ચળકારા કરે, મણિમય રત્ન જડ્યા કાંગરે. મણિમય રત્ન જડ્યા કાંગરે. એ મણિમય રત્ન જડ્યા કાંગરે. સુદામદેવ એ મોક્ષદાયીની પુરી દ્વારકામાં આવ્યા છે. પૂછ્યું કોઈને, ભાઈ જય શ્રી કૃષ્ણ, તો કે મહારાજ જય દ્વારકાધીશ. હા, તો દ્વારકા પહોંચ્યો. કે તમને જય શ્રી કૃષ્ણનો જવાબ જય દ્વારકાધીશથી આપે ને તો સમજવાનું દ્વારકા આવી ગયા તમે. વાત તો એની એ છે, પણ અમારા દ્વારકા વાળાને દ્વારકાધીશ વાળા ઈ નામ ગમે, ઈનો ઈ જ છે. પણ તમે કહો જય શ્રી કૃષ્ણ, તા કે જય દ્વારકાધીશ, તો સમજવાનું દ્વારકા પોગી ગયા તમે. ભાઈ આ નગરી કઈ? તો મહારાજ દ્વારકા. ઓ, આટલો જલ્દી પહોંચી ગયો? મને તો એમ કે બહુ દૂર હશે, ખબર નથી ગરુડે પોગાડી દીધા. સુદામદેવ દ્વારકા નગરીમાં પ્રવેશ કરે છે. રસ્તામાં કોઈ વટે માર્ગો મળ્યો. જય શ્રી કૃષ્ણ, તો ભાઈ જય દ્વારકાધીશ. દ્વારકાનાથ ક્યાં બિરાજે? જાત્રાળુ લાગો છો, નવા છો? તો કે હા. એટલે પૂછો છો. આ જોર્યું મંદિર, જગત મંદિર, 52 ગજની ધજા ફરકે, કાયમની 4 ચડે છે. બહુ મહિમા છે ધજા ચડાવવાનો. ક્યાંથી માણસો આવે દ્વારકાનાથજીની ધજા ચડાવવા માટે. અને જેની ધજા ચડે ને, ધજા આટલી ઊંચે લહેરાય ને, એની કીર્તિની ધજા પણ દિગ્દિગંતમાં એમ ને એમ લહેરાયા કરે. આ ધોળી ધજા ફર ફરે, જોતા હૃદય ઠરે. જુઓ આ ધોળી ધજા ફર ફરે, જોતા હૃદય ઠરે. ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે. એના ગુરુની કૃપા, એના ગુરુના આશીર્વાદ. એ જુઓ સુદામા જ દ્વારકામાં જાય છે. એના મનનો મેં રાવણ છલકાય છે રે. એના મનનો મેં રાવણ છલકાય છે રે. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે.
સુદામા મનોમન બોલ્યા, ભાઈ હું ઈ જ ગુરુનો ચેલો છું, મારે ખાવાનું વાંધા છે. જેવા સુદામા ત્યાં પહોંચ્યા ને એટલે ભગવાનના દ્વારપાળો, ભાઈ જય જય શ્રી કૃષ્ણ. મારા જય દ્વારકાધીશ. કે દ્વારકાધીશ અહીંયા બિરાજે? તો કે હા અહીંયા જ બિરાજે. તમારે શું કામ છે? ક્યાંથી આવો છો? કોણ છો બાપા? એ કોણ છો ને ક્યાંથી આવ્યા? પોટલીમાં શું લઈ આવ્યા? પૂછપરછ તો થાય ને. કોણ છો? ક્યાંથી આવ્યા? આ પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા? આવા આખો દિવસ જીવ ખાય છે રે, એ જુઓ સુદામા જ દ્વારકામાં જાય છે. બહુ કવરાવે લોકો બધા, પછી ઘણી વાર સેવામાં હોય એ કંટાળે તો ખરા ને. કોણ છો મારા? ક્યાંથી આવે? આમ તો ભાગવતજી અનુસાર તો બ્રાહ્મણોનું સ્વાગત થાય છે દ્વારકાનાથને ત્યાં, એને કોઈ રોકટોક નથી, પધારો પધારો થાય. પણ આમ તમે વિચાર કરો તો હવે આજકાલ મિનિસ્ટરોની આજુબાજુ સિક્યુરિટી હોય છે, અમારો દ્વારકાનાથ તો ઘણી વાર એ બચાડા કવડાવાઈ જાય. ક્યાંથી આવો છો મહારાજ? શું કામ છે? આ પોટલીમાં શું છે? પેલા દેખાડો બધું. સિક્યુરિટી ટાઈટ છે અહીંયા, મોબાઈલ અંદર લઈ જવાની છૂટ નથી. તો કે ભાઈ હવે મારે મનીના વાંધા, એમાં મોબાઈલ ક્યાંથી હોય બાપા? એની આ પોટલીમાં શું છે? કે ભાઈ હું તો દ્વારકાનાથના દર્શને આવ્યો છું, એનો મિત્ર છું, નામ મારું સુદામા. દર્શને આવ્યો. કે જો મહારાજ તમારે કાંઈ જોતું હોય ને તો કાલે સવારે આવજો. સવારે દ્વારકાનાથ યાચકોને દાન આપવા બેસે છે, તમે આવજો ને, તમારા ભાગમાં હશે, તમને મળશે. તો કે વાલા હું તો અયાચી વ્રત વાળો છું, કંઈ માગવા નથી આવ્યો, દર્શને આવ્યો છું, મારે કાંઈ જોતું નથી, બસ મળવું છે, દર્શન કરવા. પોરબંદરથી આવું છું, નામ મારું સુદામા. કે મહારાજ તમે અને દ્વારકાનાથના મિત્ર, અરે તમારી હાલત તો જુઓ. ભૂદેવ લાગે છે ભૂખ્યા ભૂખ્યા તમારે ગરમી મગજમાં ચડી ગઈ, પેટની ગરમી મગજમાં ચડી ગઈ. દ્વારકાનાથને તમારા મિત્ર. અમારા દ્વારકામાં ઘણા અન્ન ક્ષેત્ર ચાલે છે, ક્યાંક જઈને ક્યાંક પ્રસાદ લઈ લ્યો, 2 કોળિયા પેટમાં પડશે ને તો હરખી આવી જાય મત. એટલે કે ભાઈ હું તો અયાચી બ્રાહ્મણ છું, કોક દી મળે તો પ્રસાદ લઈ લઈએ, બાકી હું બહારનું ખાતો નથી, બસ મારે તો દર્શન કરવા છે. એટલે બીજો દ્વારપાળ બોલ્યો, આહા એ ભાઈ રહેવા દે, ગમે એમ તો એ વૈષ્ણવ છે, ભગવાનનો વાલો છે, આની દશા તો જો. વસ્ત્ર સાજો ન મળે જોતા હૃદય